ગાંગરોટો ચડાવે, રોતાની ગાંગરોટો. લખો ગૂગલમાં, ગાંગરોટો નું આવે, એને લાઈવ જોવો પડે. અત્યારનું છોકરું રોતે તો આપણે થાય કે શરદી થઈ ગઈ છે. અરે અમે રોતા એટલે એની વાત જવા દો. શા ડેલી સુધી ગંગામાં જમનામાં કેવા આવે, એ જમનામાં તમારા છોકરાને સાના રાખો, મારે બે દોવા નથી દેતી. એને રોયા કેવાય, એટલે ગળા ધોવાના જેવા છે. બા બિચારી એટલું ઘી પીવડે એટલે કેવું પણ એમ. પણ પડતા વાગતા, આવો ભરતભાઈ પધારો પધારો, પણ પડતા વાગતા લોહી નીકળતું ને રોતા હતા ને ત્યારે દાદો શું કે ખબર, ઉભો થઈ જાય મારો દીકરો, જો કીડી મરી ગઈ. હવે આપણે એના પેટના કીડીનું વિચાર્યું, પણ બહુ સરસ મજાનો મને તમને મેસેજ આપતા ગયા કે અમારી હાજરીમાં તમે પડો છો, આ તો અમારી હયાતી છે એટલે અમે તમને બાવડા પકડીને ઊભા કરી લેવું. કાલે સમાજમાં અમે નહીં હોય ને, સમાજમાં જો તમે પડશો ને તો કોઈ બાપે ઊભો કરવા નહીં આવે, તમારી હાથે જ ઊભું થવાનું રહે. આટલું પ્રેક્ટિકલી કોણ શીખવાડે? છતાંય બા દાદા તમને ન ગમે યાર. બા બા એટલે પ્રકૃતિનો શબ્દ છે યાર. પછી આવે બાપુજી. બાપુજી, બા જેને પૂજે ઈ બાપુજી. જેવા તેવા બાપુજી નહીં. બાપુજીની વ્યાખ્યા ન હોય મિત્રો, બાપુજીની વ્યાખ્યા ન હોય, બાપુજીનો અનુભવ હોય. જેને જેને અનુભવ લીધા ને ખબર છે, ઘણા બેઠા છે. પ્રેક્ટિકલી એમ કેવું એ તો જોવો. પછી નવો શબ્દ આવ્યો પ્રકૃતિનો. પ્રકૃતિનો સોરી ન કહેવાય એને, આર્ટિફિશિયલ શબ્દ આવ્યો. 400 રૂપિયાની ફિલ્મ જોવા ગયા, ત્યાંથી નવો શબ્દ લાવ્યા. મને માફ કરજો, મમ્મી અને પપ્પા શબ્દ લાવ્યા. મારે 7મા ધોરણમાં સમાજ વિદ્યામાં ઇજિપ્તના ગાઝા પિરામિડમાં એવું લખવા આવ્યું હતું, ઇતિહાસમાં ભણવામાં, કે ઇજિપ્તના ગાઝા પિરામિડમાંથી મમ્મીઓ નીકળ્યું. મમ્મીઓ નીકળ્યું, પપ્પાનું સંશોધન થાય છે. અને હવે તો આપણે સુધરીને ઢેફું થઈ ગયા. માફ કરજો મને, સુધરીને ઢેફું થઈ ગયા આપણે. આવું નવું લાવ્યા છે, સારું દેખાડવા હાટું, સારું બોલ. મોમ, મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું. ક્યાં માતૃદેવો ભવ, ક્યાં પિતૃદેવો ભવ શબ્દ ને તો તમે જો સનાતની શબ્દો છે. નકર 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો, વૈરાગ્ય શતકો, છેલ્લે શિક્ષાપત્રી લખાણી. બધી ઋષિ મુનિઓ આગાહી કરી. આ 2 શબ્દની ક્યાંય આગાહી કરીશ? મોમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાગતી એવું ક્યાંય લખ્યું છે? છતાંય આપણે ઉપાડો નથી લીધો. મને માફ કરજો મારા વહાલા સ્વજનો. નકર હમણાં કથા સાંભળવા ગયો ન્યાત બોલતા હતા વ્યાસપીઠ ઉપર, ભગવાન પરમેશાન ભક્તિ વિચારિણીમ પ્રારબ્ધમ કર્મ ભોજ માનસમ કથમ ભવતિ હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રોનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? બધાય આંગળા ઓછા કર્યા. 2 જણા મારી પાસે હોઈ ગયા મોઢા કરીને, બે તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે ભાઈ, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. એ કે આને અહીંથી મોકલો ને, આવ્યા હતા કથા સાંભળવા, ડીસું ધોવા બેહેરા છે. પવન આવે તે વિષ્ણુ વિષ્ણુ કરતા હતા ને હવે કે લતા મરવે છે. પૂછ્યું કેમ અમારી પાસે લતા મળો? તો કે માણા ઘટે, પણ તમારો રહેવા ટૂંકોમાં અમે શું કેમ લતા મરી ભાઈ? મારો રામ ભલું કરે. હનુમાનજી મહારાજની ડેરી હોય, કોઈ પણ નાનું એવું મંદિર હોય, 2 વ્હીલ લઈને જતો હોય, ટેટ ટેટ. હનુમાનજી મહારાજે વિચાર કરી મારો દીકરો મારી હાજરી ભરવા આવ્યો છે કે મારી પગે લાગવા આવ્યો? નાની ગાડી હોય તો ટેટ, મોટી ગાડી તો હું ઉપાધિ મળ્યો કરવા કે 15 વર્ષમાં આટલો ફરક કેમ? આપણી ત્યાં કોઈ આવે એટલે આપણે જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ 2 હાથ જોડીને આમ કરતા. હજી છે એવા સારા કુટુંબો છે, સારા સંસ્કારી કુટુંબો. હાવ કઈ બધું આઠી નથી ગયું, છે એવા કુટુંબો. ઘેરે જાવ ને તો આપણને એમ થાય કે ના ના હાશ અહીં હારા ઘરે આવ્યા આપણે. ભલે કરોડોપતિ હોય પણ છતાં એના સંસ્કારો હજી ગયા નથી. અહીંયા તો 500 રૂપિયા વાપરવાના ન હોય તો બહરાટી કરે. મારો રામ ભલું કરે. 2 હાથ જોડીને પ્રાર્થના કરું મારા વહાલા સ્વજનો. આ ફાસ્ટેગ ના આવા નમસ્કાર ટીક કરીને આવી ગયા. આવનારી પેઢીઓને તો આપણે અંગ્રેજીમાં મોટા કરીએ છીએ. દાદાજીનું દાદુ કરી નાખ્યું, મામાનું મામું કરી નાખ્યું, ફૂવામાં અટવાણા. ફૂવાનું કઈ ફૂ થોડું થાય? નો થાય. A ફોર એપલ ખવડાવતા શીખવાડે, Z ફોર ઝીબ્રા જાનવર જેવા કરી દે. ગુજરાતી ભાષા જો કેટલી મીઠી ભાષા છે. અથી હાવ અભણ હોય તોય નથી જ્ઞાની કરીને મોકલે. એ મારીને તમારી ગુજરાતી ભાષા એને હાચવવી જોઈએ. મારે તમારે અંગ્રેજી બોલવું જોઈએ, ભણવું જોઈએ, લખવું જોઈએ, કડકડાટ આવડવું જોઈએ, પણ અંગ્રેજી પણું ન આવવું જોઈએ. મને તો એ ઉપાધિ મળી જાય. આટલું બધું ટૂંકું થવા મળ્યું. દાદાજીને દાદુ કરીને કહું નવી પેઢી, કોલેજની પેઢી હાઈલા જાય ને કહેતા જાય હાય અન્નુ અન્નુ ને હનુમાન બાપા કે મોઢું ફેરવી નાખશે.
આ 71 પેઢીનો દાદો છે. કઈ ટૂંકું કરવાનું હોય ટૂંકું થાય, કે ભજીએ ક્યાં તમે સોંટા યાર. એટલે આપણા વડીલોની જરૂર પડે આપણા ઘરમાં, કે આપણા વડીલોની એટલા માટે જરૂર પડે કે માળો ફેરવી ફેરવીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એટલે મને તમને આવા સંતો મળ્યા છે મારા બાપ, એની કૃપાથી મળ્યા છે, એના આશીર્વાદથી મળ્યા છે. હજારો લાખો કરોડો લોકોના જીવનમાં ફેરફાર લેવા. કેટલાય કુટુંબો બગડતા હોય ત્યાં બાએ ખુદ જઈને સમાધાનો કરે, મને યાદ છે ત્યાં સુધી. એટલે કહું સાહેબ, આપણા વડીલોએ કેટલું સાચવી રાખ્યું. મારે મૂળ શરૂઆત ત્યાંથી કરી છે. એટલે ચારધામની યાત્રામાં કોઈ વડીલ આવ્યો હોય ને, પાંચ વડીલો ગયા હોય ને, એમાં ઉકા દાદા રામજી દાદા ને 70 વર્ષના દાદા એના હામૈયા કરવા જતા. એમાં કદાચ બા મને યાદ છે ત્યાં સુધી 35 વર્ષનો જુવાન કોઈ કદાચ એ દાદાઓની સેવા કરવા ચારધામની યાત્રામાં ગયો ને, ત્યાં ગામનો 80 વર્ષનો દાદો એને પગે લાગવા જાય. આપણને એમ થાય કે આને હું કામ પગે લાગતા છે, આની ઉંમર 35 નાની 80. તો આપણે એમ કહીએ કે દાદા હું કામ પગે લાગ્યા? તો કે બાપા અમારા ભાગમાં ચારધામની યાત્રા લખી નથી, પણ આપણા ચારધામની યાત્રા કરી આવ્યા ને એટલે અમને ચારધામની યાત્રાનું ફળ મળશે, એટલે પગે લાગતા હતા. એટલે ઘેરે આવો ને ફેરી વળાવી સજ કરુને ઘેરે આવો ને. તમે તમારી તો ઉડાડતા રહેજો, મને પાછું મીટર નથી ક્યાં ઊભું રહેવું એમ. આ તાલ રહ્યો ને, આ તાલ એ આપણા બાપનો તાલ છે. હા ભળી ને તો આમ તો જરી થવા મળે. શું કામ? કેમ કે આપણા લોહીમાં પડ્યું છે, આપણા હૃદયમાં પડ્યું છે. 400 રૂપિયા ફિલ્મ વાળા કામ નથી કરવા દેતા. કઈ રીતે? શેરી વળાવી સજ કરુને ઘેરે આવો, કાઈ ઘેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. ઉતારા બેસુ ઓરડાને વાલા આવો ને. હાલો એ કાઈ વિશેષ વાદીઓ નહોતા. આ જેમ જેમ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવાનું આવવાનું થયું ને, એમાં ભારતીય સંસ્કૃતિ દબાતી ગઈ. એટલે આવા વાદીઓ હવે બહુ ઓછા દેખાય. અમે સાઈન બનાવડાવ્યું, બોલો, કે આવનારી પેઢીઓને આ તાલની ખબર પડે. આપણા બાપનો તાલ છે, ખાવ દેશી તાલ. કેવો ઉસ્તાદ? આપણા બાપનો તાલ, મજા જ આવે. સવારે સાંભળો, રોંઢે સાંભળો, બપોરે સાંભળો, મજા જ આવે. પછી પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ આવ્યા ને, એમ અટવાઈ ગયા બધા. નવા વાદીઓ આવ્યા. મોટો ડીશ આવે. હવે તો હાવ દાંટ વાળ્યો છે અમુક અમુક. તો મારો રામ ભલું કરે. ક્યાં આમાં ચાલુ કરશે? આગળ બધાયના નામ લઈ લો. આગળ ઘડીક ખમો, હજી મને ખબર જ છે મારે આ બધા બોલ ક્યારે બોલવાના છે ને, એમાં હું આના કઈ સોપડા તો હોય નહીં, સમજ્યા ને? આ ગાવા વાળા રહ્યા ને, આ ગાવા વાળાને એક જોયા જેવું, એકાદી કડી સટકી જાય ને તો ઓલો બેનજા વાળો ટીડિંગ ટીડિંગ કરે ને એટલે બીજી કડી એવી જાય. હવે અમારે ક્યાં જવું આમાં? અમે એક વાત મૂકી હોય ને અધૂરી, તમને બધાને ખબર, પછી એ ભૂલી લે લાગે તમને એમ. પછી બીજો શું કે ખબર? એ તમને ન ખબર હું કામ ભૂલતો હોય. એટલે આવા વાદ્યો ને એમાં હવે તો હાવ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું ને, આમ જવું. અને હવે તો હા હો, મારો રામ ભલું કરે, નવી પેઢી
એની કરતા મારા બાપૈયા દેશી તાલમાં આવો ને, શેરી વળાવી તારા દેશુ ઓર રાને વાલા યાદ ઓને ये काई देशो मेरी नामोल वालम घेरे आવો ને હું ક્યારેક એવું વિચારું કે આપણે છે ને ઘણી વખત વડીલો આપણે ભેગા હોય ને વડીલો આપણી ભેગા હોય ને એટલે ઓફિસ સ્ટાફ આવે એટલે કપલમાં ઘરે બેહવા આવે એટલે વાત ઉગે એટલે કહું એટલે આપણે અવનવી એને તાણ કરતા હોય એટલે કે 11 વાગ્યા છે જાઓ ને તમે આઈસ્ક્રીમ લઈ આવો ને એમ ને દાદા ને બા બિચારા કે હવે આવ્યા છે તો આપણે બે માણા બારા બે એટલે ઓટલે બેહે એટલે પરેણે રાખવાની વાત હોય એની વાત કરું છું. આ પરેણે બાન દાદાને રાખતા હોય ને એની વાત કરું એટલે બરોબર ઓલા ઓફિસ વાળા બધા આવે ને આમ ઓફિસ આમ સુંદર મજાના બાઉલ હોય આમ કરીને આમ ખાતા હોય ને બેન આવે ને ઘરની બેન આવે ને તો એ એવા બાઉલ ન નીકળે તે રેકાબીઓ નીકળે. ઓલો ન તડકા નો માર્યો રકાબી કાળી થઈ ગઈ એવી રેકાબીઓ નીકળે. ભાણિયા નાલ છે બેન વાંધો ખવડે છે ને ક્યાં મારા માળિયા પડે ક્યાં ઉપરથી કાઢવા વાટકા એટલે ઓલા નવા મહેમાન આવે ને હાટુભાઈ આવે ઓફિસનો સ્ટાફ આવે એવા સરસ મજાના ઝગમગાટ કરતા આમ આઈસ્ક્રીમ ખાતા તો એટલે ઓલા કે તમારા બાન દાદાને આઈસ્ક્રીમ આપો ને તો બેઠા હું કે ઘટે એમ છે ને એટલે પણ આમે અમારા બાન દાદા કઈ ખાય નહીં આવું ઓદું કોદું તો દાદા બીડી ઉપર દાજ કાઢતો ભરે તારો દાદો આવા 2 કિલો ઉભો ખાઈ જાય આ તારા આઈસ્ક્રીમ ના ફોહામાં છે હું મૂકતો ખરી નો ખાય હું નો ખાય બધું આદરી દે ખાય જાય. એમાં શારદાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો એક દાદાને પસાર થવું જે દાદા પસાર થતા હતા ને એ શારદાદાને કીધું હાલો ગામમાં પારાયણ બેઠી. હા એ ગામમાં પારાયણ બેઠી કેટલા દીથિયા બેઠી આમથી કે 2 દીથિયા બેઠી પણ ન્યા કાંઈ જવાય એવું છે નહીં. કાં આ હિન્દીમાં વાંચે છે એટલે મગજમાં ઉતરે ને હું ખોટો ધોકો ખાવો. ત્યાંથી ચોથા દાદા બોલ્યા કથા ભલે નહીં હિન્દીમાં હોય ગુંદી ગાંઠિયા મોહન થાલ થોડો હિન્દીમાં હોય એમાં તો માલ કાપી નાખવાનો જ હોય કે હાલો એટલે આ વડીલો હોય તો ભૂખ્યા નો રહી તમે જો તો ખરા. એ તો હવે આપણે સુધરીને ટેપો થઈ ગયા ને બધા એટલે આપણને એમ તો હવે બાનંદ દાદાને ખબર ન પડે બાનંદ દાદાને ખબર પડે એટલે કોઈ ન પડે. પૂછજો જો તમારે કોક દી ગૂગલ ને હાલો ગૂગલ અમારી હાથ પેઢીના નામ આપો તો ગૂગલ થોડો ઘેરે સા પીવા આવ્યો છે તને ખબર હોય. એ ગગજી બાપાને ખબર હોય પાછા બેહો તો ખબર પડે ને. કેટલું ટૂંકું કરતા જાય છે. મને યાદ છે ત્યાં સુધી 5 મહેમાનો આમ લાઈનમાં ખાટલા ઢાળીને બેઠા હોય ને અમે દફતર લઈને આવતા ને નિશાળેથી દફતરનો ઘા કરે ને દાદાનો આમ ડોળો પડે એટલે ખબર પડી જાય પાણીના કળશા ભરી દેવાના કે એટલે પાણીના કળશા ભરી દેવાના. તે બાયોડેટા સિસ્ટમ નથી પટ્ટુ મિલોડ તે બાયોડેટા સિસ્ટમ નથી ને પાણીના કળશા ભરીને આવી ને એટલે 5 મહેમાન બેઠા હોય ને એટલે 5 મહેમાનને દાદો ઓળખાણ કરાવે ઇન્ટ્રોડક્શન આ મારા મોટા દીકરાનો વસ્તેરો દીકરો ફળિયામાં ખાડા કરે ને ઓલા બે જોડવા છે એ વસ્તેરાના સૌથી નાના દીકરાના મોટા દીકરા 2 છે. હારું ઓલા જો ગાડે ઓલા જોતર આરે રમે કે નહીં હિસકાર ખાય કે નહીં એ ભાણીઓ ને ભાણેકી છે એ હમણાં આવ્યા છે અહીંયા એમ કરીને બધાને ઓળખાણ કરે. પાણીને કળશા ભરી દેવાના પાણીને કળશા પાણી યારે મૂકી દેવાના. બા બિચારી સા બનાવી દે. કેટલીનું સંશોધન હતું નહીં. જેમ નવી વવારું આવતી ગઈ એમ ટેકનોલોજી આ વધતી ગઈ. અમારી બા પાસે રકાબી હતી 9 હબડકાની રકાબી હતી. 9 હબડકા પીજે જ રાખો ને થા. જેમ નવી વવારું આવતી ગઈ ને મારો રામ ભલું કરે શીશરી રકાબી આવી ગઈ બસ કે ભરાઈ ગઈ હોય. હવે તો ઓલા કપ નીકળ્યા છે આમ કરો અહીં કાંઠો અડે ને એટલે સમજી લે લગભગ બધાને તળી આવી ગયા. નકરું ટૂંકું જ વાત. 5 વર્ષ એવા જાય અશોકભાઈ મને ઉપાધિ થાય કોકની ઘેર સા પીવા જાવ તો આટલા ઢાંકણામાં કેટલા સમયથી તમે લોકો આવ્યા નથી એમ થોડું ચાલે. આપણને એમ થાય કે આની ઘેર સા પીવા આવ્યા છે પૂરીઓ પીવા આવ્યા છે. ટૂંકું કરવા વાળી જ વાત બીજી વાત નહીં. સા દેવા જાય ને આમ કળશામાં સા દે તો ઓલો સીપીઓ આવતો કે આમ એ સીપીઓ તો હવે
ઠીક છે, હોય કે ન હોય. હવે તો કેટલી આવી ગઈ એટલે કામ સીપીઓ ન જડે ને બા બિચારી કે જા સા દે સા જલ્દી છરી જા મારો દીકરો. એટલે આમ સા દેતા હોય ને એટલે ઊંડી રકે બી ધારી મોટી થાય. એટલે અહીંથી કે વલ્લભ દાદા કે દે ઉકા દાદા હમણાં ઘણા સમયથી આવ્યા નથી. ઉકા દાદા હે ભાઈ જુવાન ઘડી ખાઈમ રે બા દો નો હાલે. એ કે બસ દે ને આપણે એમ કે બસ દે ને એ બધું રહેવા દો, તમે હરખું નક્કી કરો. ડોહું ઊભી વરાળ અમને લાગે. લાલ હા સાંભા થઈ ગયા હતા હથેળીમાં. પણ એ એક માર્ગ કર્યો કે આપણા બાપે આપણને જેટલા કામ સીંધા ને એ આવનારી પેઢીઓને એવા કામ નહીં સીંધી શકી. કેમ કે આપણા બાપે આપણને પ્રેક્ટિકલી મોટા કર્યા. જેને એ કળશાની વરાળો ઉડી હતી ને એને સમાજની વરાળો ન ઉડી જો સહન કરતા આવડી ગયું. 2 ફૂટની ઓસરી હોય, 2 ફૂટની ઓસરી હોય, 2 ફૂટની ઓસરી હોય. એક અરે 6 મકાન હોય, 5 ભાઈઓ રહેતા હોય. 5 ભાઈઓનો વસ્તારે એવો. એકાદું હજી ઘોડિયા કરતું હોય તો એક હજી ગોઠણિયા ભાઈ ધીમે ધીમે મોટું થતું હોય ને બા બિચારી હુપડે હુંએ તલ ઝાટકતી હોય, પગ લાંબો કર્યો હોય. અને આવી રીતે આમાં ગુણ ગાતી ગઈ. મારું છટક રંગીલો છેડલો અહીંયા હાલ પડી જવાય છે. અહીંયા ઓસરીને કોર આવી ગઈ. હાલ મારો દીકરો અહીંયા હાલ. ઓલું જેવું ઊભું થતું હોય ને લે અહીંયા હાલ મારો દીકરો, હાલ મારો કાળજાનો કટકો, મારા આંખનું રતન, મારું પીળો પિતાંબર, હાલ મારો બાપલિયો આવ્યો, હાલ 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 આ રસીલાને લઈ જવા પડશે અહીંયા હાલ હાલ. ત્યાં દાદા આમ બેઠા હોય ને ખાટલે શું કે ખબર, ધૂપકો માર લે ધૂપકો માર ધૂપ. તમે ઘડીક સાનમુના બેવન પડશે વાગશે ને ગાંગરોટો થાય ને માને પોહાણે નહીં પડે. કઢી થઈ જાય ખાટી. ઘડીક સાનમુના બેહતા હો. હાલ 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 ઈ આવ્યા તો દાદા કે હાલ હાલ ધૂપકો માર, મારો દીકરો હાલ હાલ ગામમાં ભાગ લે, હાલ હાલ ધૂપકો મારે. એટલે ઓલો બિચારો 2 ફૂટની ઓસરી ધૂપકો મારે, પડે, વાગે.